જોયા કરે છો મગાઈ ને કેક મગાવું હોય એ ઢીંગા હા બોલ હું તને એક સવાલ પૂછું ઈ સવાલનો તું મને સાચો જવાબ દેજે ને આ કળ કરતી 20 નોટ તારી કહી દઉં તો જા 20 નોટ અહીંયા મૂકી જો મારા હાથમાં કાઈ નથી હો. હાલ કહી દે અમાર મુઠ્ઠીમાં હું છે એમ તા 20 રૂપિયા તારા એમ હા તો કહી જ દઉં ને આ મુઠ્ઠીમાં છે વાલમભાઈ સાચું 20 રૂપિયા ઓ હાચું તારું હાચું તારી મુઠ્ઠીમાં હું છું એ 20 રૂપિયા લેવાયા એ વાલમભાઈ થોડો દેખાડો ને હો તો કે 20 રૂપિયા હું જીતો છું પણ તું શેનો સીધો હું થોડા મુઠ્ઠીમાં છું અને ગામના બધા એમ કે છે વાલમભાઈ છે ને પૂરીના મુઠ્ઠીમાં છે એક ઝાપર સાથે 20 રૂપિયા લે સારો મારો એ વાલમભાઈ થોડો દેખાડો ના કરતા હો મારો મારો એલા ભાઈ આખા ગામમાં મારી આબરૂ કાઢી દે તમાર મુઠ્ઠીમાં નથી મારી મુઠ્ઠીની અંદર બંધ છો આમ બંધ હું બંધ છો બોલો ગામમાં જઈને કઈ છે બીજે હું કહું એમ જ તમારે કરવું પડે હું લે આ બીજો આવી ગયો બોલો ક્યાં ગયો હમણાં મેળા મને પૈસા દાની ક્યારે માવો ખાવા 20 રૂપિયા છે એમ. ત્યાંથી શીખીને વયો ગયો તું કેમ આવ્યો એ વાલમભાઈ ઓ ગામમાં તમને કોઈ તાંત્રિક આવ્યો અને ઈ કાળા ને ધોળા એના તમને કોઈ હવન માંથી ધવાળા નીકળે હે? આપણે જોતા રહી જાય હે હા એટલે તમને કોઈ 10 જણા જોરા બેઠા છે ને બધાને તમને કોઈ આમ કે નામ સસોટ લીટો પાડી દે આ તો મને ખબર જ છે કે તેમાં તારું જોવરાયો છે તારા લગન કોઈ દી નહીં થાય કેટલાક તાંત્રિક ને જોવરાવી છે હવે 15 વર્ષ થઈ ગયા કેટલા તાંત્રિક તને જોઈને વી ગયા તાંત્રિક ના લગન થઈ જાય પણ તારા નહીં સમજાવો ને વાલમભાઈ સમજાવો ને. એ હાસુ કે છે તે બહુ જોર આવ્યું હવે તારું નો જોરાવતો તું તમે એની પર થઈ જાય એ હાસુ કે છે એટલે થવું પડે ને એટલે મેં તમારું જોર આવ્યું હે મારું જોર આવ્યું હા મારું તો બધું રેડી જ નીકળ્યું મેં કીધું અમારા પાડોશી વાલમભાઈ એનું જોણ જરાક જોઈ દો મને કે જોઈ દો કે એનું આખું નામ બોલતી મેં તમારું આખું નામ દીધું એટલે તરત ફડાકે કીધું શું આવ્યું મારું શું આવ્યું કેતો ખરો વાલમભાઈ ને કે એક મોટા મોટી નડતર છે મને હા શું વળી ઈ સુડેલ ના વશમાં છે એમ કીધું મને. ખબરદાર હો ભૂરીને સુડેલ કીધી તો હે? હું ચૂડેલ છું એટલે આને ખાવ શું એમ તું મને કીધી હું તારી મુઠ્ઠીમાં સાવ એમ એટલે આ પાછું એવું લાવ્યો કે તમે સુડેલના વશમાં છો તો એ તું નો થાય ઈ હું થાય આ તે આવાજનો જોઈ દેવું આવ્યો તારું તારું તરત તને ફીટ થઈ ગયું હું સુડેલના વશમાં છું હું નાનો હતો ત્યારે આવી રમત બહુ રમતો ઓળખી ગયો એ શું હે ઓળખી ગયો મનસુખ વાંડો હા આ સાડો આ તંતુ ઝીંગો ઝીંગો નહીં મારો ભાણો વાલમ એ મનસુખ તારું નામ કેટલી વખત લીધું કોઈ કહું ના પાડતો જો અને બધા બિસ્કિટ ખાઈ ગયો મતી મેં ક્યાં બિસ્કિટ ખાધા હવે સાબદે આખી થાળી ભરી લેજી બિસ્કિટ ને આ તારા હાથમાં બિસ્કિટ તો છે જો અહીં નાખી દીધું મારી હવે ઈ એક જ બિસ્કિટ હતું બિસ્કિટ તો ભૂરાભાઈ ખાતા હોય યાર હવે સાબદે ભૂરાભાઈ ને અને સે કાઈ ભૂરાભાઈ તું જ ખાતો છો અને પાછું ખોટું બોલે કે નહીં ખાતા બિસ્કિટ એટલે મેં નથી ખાતા એમ કહું મને એક જ બિસ્કિટ ભૂરાભાઈ આપ્યું એમ કહું તમારી નજર ને આમ હવે સાબદે મારી નજર ની આમે તારું નામ લીધું તોય પાછો હું નતો અને પાછા અમારી બિસ્કિટ મારા બધા ખાઈ ગયો મેં નથી ખાતા બાપુ દાદા હવે સાબદે ખોટું બોલમાં લાજ બિસ્કિટના પૈસા લાજ પણ હું ઉશીના લેવા આવ્યો ઓલા મારી ઘરે ઓલા ઉઘરાણી વાળા બેઠા ને તે હું 500 રૂપિયા તમારી પાસે ઉશીના લેતો જાવ એમ
તો તમે મારી ઘરે ઓળ્યો ઘોળ્યો નાખ્યો મારી અને હું મારા ઘરે ખાણ છે પૈસા ની તે સારે હોય તારે ઉછીના લેવા દોડો બિસ્કિટ ના પૈસા લાવ તારી સાહેબ તો ઉભો રે જાઈ ગઈ એ પુરાભાઈ હા બે બે આયા મેં વાલા બનો ગોબો પાડ લીધો 20 રૂપિયામાં મેં બાબુ દાદાનો ગોબો ઉપાડ લીધો નાસ્તામાં અને નામ દઈ દીધું મનસુખને સડાવીને હું નીકળી ગયો નથી લે તો હિંમત કરવાનો આપણે ગામ જ નહીં આવવાનો ના રે ના આપણે ગામમાં આવતા છું બીજાને ગામમાં લઈ લેવાના એ ભૂરા ભાઈ કેવા માણસો નાસ્તો તો તમે કાક વ્યવસ્થિત તમારા પૈસાના કરતા હો નાસ્તો તમે કરી જાય ને મારે ખાવા પડ્યા યાર લાવ મારા બિસ્કિટ ના પૈસા લાવ ખાઈ ગયો તું લાવ હવે મારી પાસે થોડા પૈસા હોય ભલા મળે તમે તો પણ ઓ કાઈ ખાલી ભરીને બિસ્કિટ ખાઈ ગયો ભૂરા ભાઈ ને સમજાઈ જો કાજ એમ કીધું ને એ બાબુ દાદા પણ મને હું લેવા મારા છો જોઈને ઘા કરતા હો તો તમને નતો મારતો પણ મનસુખ ને મારતો છો ક્યાં તમે આવી ગયા વચ્ચે હવે મનસુખ હોઈ ગયો આમ ડોટા ડોટ હે ઉભો રે મારા બિસ્કિટ ખાઈ ગયો ઢીંગા આવ આ બાબુ દાદા મનસુખ ને ધોકે મારે ને ઈ મેં મનસુખ ને ભેળવી દીધેલો છે એમ બાબુ દાદા ને બિસ્કિટ ખાઈ ગયો હું અને ભેળવી દીધો મનસુખ ને પુરાભાઈ વાહ એમ જ કરવાનું હા આપણે થોડું ઝપટમાં આવવાનું હોય બીજાને ઝપટે લઈ લેવાના હોય આપણે નહીં આવવાનું પુરાભાઈ મોજ કરો આપણે એટલે આ બાબુ ડોહો પણ આમ મારી વાહ માથું ખાલવા લાગ્યો હડા ઘા ના લેવા દેતો ક્યાંય એટલે હું કહું છું કે ભૂરા ભાઈ તમારું બિસ્કિટ ખાઈ ગયા તોય માનતા નથી મારો થોરીઓ પાડે છે સીધા એટલે હવે મને જાણવા મળી ગયું કે ગમે ત્યાં ખાવાનું ભાવે ને તો ઉભા ગળે ખાવા ન મળે પેલા જાણવું જોઈએ કે આમાં કઈ રમત ન ને એમ નકર અહીં ખોટે બવડા ફાટી જાય હવે ક્યાં જાવ મારે એ વાલમભાઈ ની ઘેર જાઓ ત્યાં જઈને મને કાંઈક રસ્તો મળશે નકર આ બાબુ ડોહો છે ને મને એક બિસ્કિટમાં છે ને મને હાવ તપેલી જેવો કરી નાખશે આવો જો મનસુખ ક્યાં જો તારી ઘાટ મારા બિસ્કિટ ખાઈ ગયો ને તમે ખાધા નથી જો ક્યાં ઉભો રે તારી સાચા ઉભો રે એ ભૂરી રાડુ નાખો માં આવું છું જો તો હું તાંત્રિક પાસે પાછું જોવરાયું હો મેં મનસુખ તોલાનું હાસુ હું સુડેલના વશમાં છું હા તો હું ચૂડેલ જ છું અને તમે વશમાં જ છો હું છે બહુ જો પાછો આવ્યો એટલે વાલમભાઈ તારા મામાને સમજાય ભાઈ હડકાયું કૂતરું છું એ મારી વાહે છો લાય મારા 5 રૂપિયા બિસ્કિટ ના લાય એક બિસ્કિટ ખાધું તો હવાર ને મારી વાહ પડી ગયા ખાવા હાટું બાજા લાગે હું નકરું ખાવ કરો છો પેલા તમે લોકો ગમે ત્યાંથી ખાઈ લેશો પછી ખાવાટું મરી ભલે જાવ લાય એ વાલમભાઈ સમજાવો ને યાર હું સમજાવે તમારી પાસે પૈસા હોય એટલું ખવાય પછી ખાવાનું છે ને જો આ હાલત થાય પછી કોક મારે જ ને વગર પૈસા ખાઈ જાવ એટલે પૈસા કાઢ મારા 5 રૂપિયા એ વાલમભાઈ તું ભાઈ મને સલાહ દે માં આને 5 રૂપિયા દઈ દે ને ભાઈ વાલમભાઈ તો તું દઈ દે ને એટલે અમારી પાસે 5 રૂપિયા નથી એલા ભાઈ 5 રૂપિયા નથી ત્યાં સુધી કામે નથી જાતા અને કોક નું ઉભા ગળા ખાય પછી કોક મારે નહીં કાઢ એટલે વાલમભાઈ દઈ દે નકર હું બિસ્કિટ ના બદલે આ ગળા પોખાઈ જાય હવે. ઉભા રહ્યો ગાનો કરતા ઉભા રહ્યો આલ્યો બહુ કરી એને આલ્યો 20 રૂપિયા લઈ જાવ 4 બિસ્કિટ ના પડીકા લઈને ખાઈ જાવ બસ એમ સમજી જતા હોય બધાય ઓયા લાય જવા દે ને એ બે બિસ્કિટ મારી આટું હું મારી હાટું બે જા અહીંયા દઈ જાઓ કેમનો માર ખાસ એ હવારનો મારી વાહ પડ્યા છે બિસ્કિટ ભૂરાભાઈ ખાઈ જાય ને મારી વાહ પડ્યા 5 રૂપિયાના બિસ્કિટમાં તોલે તને કહી દઉં છું 2 દિવસ માર ઘરનું કામ કરજો વાસણ ઉટકવા આવજે 20 રૂપિયા દીધા તારા આટું કરીને અમે આખું ગામ જોવા આવ્યું વાલમભાઈ હવે તેને એલા પણ એમ ને આમ થોડા હોતા છે હવે 5 રૂપિયાના બિસ્કિટ માંથી મેં ખાલી એક બિસ્કિટ ખાધું 15 તો ધોકા ખાધા આ મનસુખ વાંઢો